વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પ વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા, જેમાં આજનો આપણો ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો પર્ણ. આમ તો સામાન્યપણે આપણે તેને પર્ણ એટલે પાંદડું પણ કહેતા હોઈએ છીએ અને ઇંગ્લિશમાં લીફ પણ કહેતા હોઈએ છીએ. ખાસ કરીને પ્રકાંડનો જે ગાંઠનો ભાગ છે, તો પ્રકાંડના ગાંઠના ભાગેથી એક પાતળું ચપટું બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે પાર્શ્વીય બાજુએ, જેને આપણે શું કહીએ છીએ? પર્ણ કહીએ છીએ. તો આ રીતે પર્ણ છે એ તમે ઘણા બધા જોયા હશે વનસ્પતિની અંદર, કે જે મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા મેં એક લાક્ષણિક પર્ણ દોરેલું છે. પ્રકાંડની ગાંઠના ભાગેથી ઉત્પન્ન થતો ભાગ છે, પાતળું છે, પાર્શ્વીય બાજુએ ચપટું નિર્માણ થતી રચના છે. હવે પર્ણ તમે ધ્યાનથી જુઓ તેમાં કયા કયા ભાગો જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક લાક્ષણિક પર્ણ આપણે દોર્યું છે સમજવા માટે. તો તમે જોઈ શકો છો, મુખ્યત્વે એની અંદર 3 ભાગો વિભાજિત થયેલા જોવા મળે છે. પર્ણની અંતઃસ્તરત્નમાં તમને કેટલા ભાગ જોવા મળે? તો કે 3. ગાંઠના ભાગેથી, જે બાજુએથી ગાંઠના ભાગેથી જોડાય છે એ ભાગને શું કહેવાય? તો પર્ણતલ. પર્ણતલ એટલે આપણે ઇંગ્લિશમાં લીફ બેઝ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે પર્ણતલ કહીએ છીએ. પાયાનો ભાગ, નળાકાર સાંકડી દાંડી જેવી રચના, જેને આપણે પર્ણદંડ કહીએ છીએ. ઓકે. અને સૌથી પહોળું ચપટું બહિરુદભેદ તરીકે જોવા મળતો ભાગ તમે જોઈ શકો છો, પર્ણફલક. ઓકે. તો આ 3 ભાગો છે પર્ણમાં જોવા મળતા હોય છે, લાક્ષણિક પર્ણમાં: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. હવે સામાન્યપણે આપણે પર્ણ છે ક્યાં આવેલું હોય છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ તો પ્રકાંડના ગાંઠના ભાગેથી ઘણા ખરા પર્ણો ઉદ્ભવતા જોવા મળતા હોય છે. તો આ ગાંઠના ભાગેથી ઘણી વખત 2 સૂક્ષ્મ પર્ણો પણ ઉત્પન્ન થતા જોવા મળે છે, જેને આપણે ઉપપર્ણ કહીએ છીએ, અથવા તો સ્ટિપ્યુલ ઇંગ્લિશમાં કહેવામાં આવે. ઉપપર્ણ. પ્રકાંડના ગાંઠના ભાગેથી જે મુખ્ય પર્ણ ઉત્પન્ન થયું છે ત્યાંથી 2 નાના સૂક્ષ્મ પર્ણ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઘણીવાર ઉપપર્ણ પણ કહેતા હોઈએ છીએ. હવે આપણે મકાઈ જેવી વનસ્પતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મકાઈના છોડની અંદર તમે જોયું હશે, મકાઈનો છોડ છે તંતુમય મૂળ ધરાવે છે. આગળ ઉપર આપણે અભ્યાસ કરી ગયા. તો મકાઈના છોડની અંદર જે કાંઈ પર્ણો ઉત્પન્ન થાય છે એ પ્રકાંડમાંથી આવરિત થયેલા જોવા મળતા હોય છે. એટલે કે પ્રકાંડના ભાગમાંથી સર્જાતા હોય એવા પર્ણો છે, પ્રકાંડને આવરી લે છે. આ રીતે મકાઈના છોડની અંદર તમે પર્ણ જોયા હશે કે પ્રકાંડને આવરણ કરીને એ નિર્માણ પામતા હોય છે, એટલે એને આવરક પર્ણતલ પણ કહેવામાં આવે છે. આવરક પર્ણતલ. ઓકે. તો આ મકાઈ જેવી વનસ્પતિની વાત હતી. હવે આપણે આગળ જઈએ કે પર્ણની અંતઃસ્તરત્નમાં કયા કયા ભાગો જોવા મળે છે. તો ખાસ કરીને આપણે જ્યારે દ્વિદળી વનસ્પતિના પર્ણોની વાત કરતા હોઈએ તો દ્વિદળી વનસ્પતિના જે પર્ણો છે એની નીચેનો જે પર્ણદંડનો ભાગ છે એ એકદમ તમને જાડો અને ફૂલેલો જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? તો આપણે એમ કહી શકીએ પીનાધાર. ઓકે. પીનાધાર છે એ કેવો જોવા મળે છે? જાડો અને ફૂલેલો. કોની અંદર? દ્વિદળી વનસ્પતિના પર્ણની અંદર નીચેનો જે ભાગ છે પર્ણતલ, ઓકે, એ તમને જાડો જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ પીનાધાર. તો આ વાત હતી વનસ્પતિના જુદા જુદા પર્ણની. હવે પર્ણની અંદર કેટલીક જાળેદાર રચનાઓ જોવા મળે છે, એની આપણે વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, પર્ણફલકની અંદર શીરાઓ, નાની નાની અસંખ્ય શિરિકાઓ, આવા બધા ઘણા બધા ભાગો જોવા મળતા હોય છે, જે પર્ણપત્રને દૃઢતા બક્ષવાનું કામ કરે છે. ઓકે. તો આ શિરાઓને આધારે, શિરિકાઓને આધારે આપણે શિરા વિન્યાસ જોઈએ. તો પર્ણની અંદર શિરા અને શિરિકાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો આપણે એમ કહી શકીએ શિરા વિન્યાસ. ઓકે. તો મુખ્યત્વે શિરા વિન્યાસ કેટલા પ્રકારનો હોય એની આપણે વાત કરવાની છે. તો વનસ્પતિની અંદર શિરા વિન્યાસને વેનેશન કહેવામાં આવતું હોય છે.
તો 2 ટાઈપ્સ વેનેશન જોવા મળે. ઓકે, શિરાવિન્યાસ 2 પ્રકારના જોવા મળે. એક તો છે જાલાકાર શિરાવિન્યાસ અને બીજો છે સમાંતર શિરાવિન્યાસ. તો જાલાકાર શિરાવિન્યાસ, વિન્યાસ એટલે ગોઠવણી, અને સમાંતર શિરાવિન્યાસ, આવા 2 શિરાવિન્યાસ તમારે તૈયાર કરવાના છે. હવે એની રચનાની વાત કરીએ આપણે તો પર્ણ તમે જોયા હશે. ઘણા બધા પર્ણની અંદર તમે અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરો તો તમને વધારે ખ્યાલ આવે. આવી જાળેદાર રચનાઓ હોય છે. કોની અંદર? પર્ણની અંદર. ઓકે, પર્ણપત્રમાં તમને ઘણી બધી આવી જાળેદાર રચનાઓ જોવા મળે છે. એ શું છે? તો કે શિરા, આ વચ્ચેનો જે મુખ્ય ભાગ છે જેને આપણે મધ્ય શિરા કહીએ છીએ, અને મધ્ય શિરાની નીચેનો તમે ભાગ જુઓ તો ઘણી બધી નાની નાની શિરિકાઓ ગોઠવણી દર્શાવતી જોવા મળે છે. તો મધ્ય શિરા ઉપર પાર્શ્વીય બાજુએ કોણ નિર્માણ થતું હોય છે? શિરિકાઓ. ઓકે, તો મધ્ય શિરા, શિરિકાઓની ગોઠવણી છે એને આધારે આપણે નામ આપ્યા. તો 2 પ્રકારના શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસનું તમે પર્ણ જોશો તો વિદ્યાર્થી મિત્રો એમાં ઘણી બધી શિરાઓ છે, પણ કેવી છે? એકબીજાને સમાન રીતે ગોઠવાયેલી જોવા મળે છે, સમાંતર જોવા મળે છે. આ સમાંતર શિરાવિન્યાસની અંદર આ રીતે તમને સમાંતર રીતે જે કાંઈ શિરાઓ છે એની ગોઠવણી જોવા મળતી હોય છે. મકાઈ છે, શેરડી છે, એટલે કે એકદળી વનસ્પતિ છે એમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. એકદળી વનસ્પતિના પર્ણોનો જો આપણે અભ્યાસ કરીએ, ઓકે, તો એમાં તમને કેવા જોવા મળશે? સમાંતર શિરાવિન્યાસ. જ્યારે દ્વિદળી વનસ્પતિના પર્ણનો આપણે જોઈએ, અભ્યાસ કરીએ, તો દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં ઓકે આપણને જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. તો આ શિરા અને શિરિકાઓની ગોઠવણીને આધારે આપણે 2 પ્રકારમાં વર્ગીકૃત કર્યા. હવે ખરેખર છે આ શિરાઓ કામ શું કરતી હોય છે? તો કે પર્ણની અંદર જે કાંઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક નિર્માણ પામે છે તેનું વહન કરવાનું, પાણીના અણુનું વહન કરવાનું. કેમ કે શિરાઓની અંદર જલવાહક અને અન્નવાહક જેવા ભાગો જોવા મળતા હોય છે, એટલે કે વાહિપુલો જોવા મળતા હોય છે. તો તેને આધારે વનસ્પતિની અંદર પાણી અને ખોરાક દ્રવ્યોનું વહન થતું જોવા મળે છે. આ શિરાઓ છે પર્ણપત્રને દ્રઢતા બક્ષવાનું કામ કરે છે. બીજા નંબરમાં પર્ણદંડ છે શું કાર્ય કરે છે? તો કે ગાંઠના ભાગેથી જોડાયેલું રાખે છે. પર્ણપત્રને હવામાં ફરકાવવા માટે પણ પર્ણદંડ મુખ્ય આધાર પૂરો પાડે છે. પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવી રીતે પર્ણપત્રને ગોઠવવાનું કામ પણ છે પર્ણદંડ કરે છે. ઓકે, તો એક કરતાં વધારે કાર્ય સાથે સંકળાયેલા છે જુદા જુદા ભાગો. હવે આપણે પર્ણના જે કાંઈ પ્રકારો છે એની રચનાને આધારે જોઈએ આપણે, તો તમને વધારે ખ્યાલ આવશે કેવા પ્રકારના પર્ણો જોવા મળતા હોય છે. તો પર્ણની રચનાને આધારે આપણે પર્ણને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. તો એની બહારની જે કિનારીઓ છે પર્ણપત્રની અથવા પર્ણફલકની, એને આધારે આમ તો આપણે એનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. સામાન્યપણે પર્ણના મુખ્ય 2 પ્રકાર હોય છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. તો અહીંયા લખી શકીએ સિમ્પલ લીફ એન્ડ કમ્પાઉન્ડ લીફ. ઓકે, તો સાદું અને સંયુક્ત પર્ણ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાદા પર્ણની વાત કરીએ તો આ પ્રકાંડનો જે ભાગ છે, ગાંઠનો ભાગ, તો પ્રકાંડના ગાંઠના ભાગેથી માત્ર ને માત્ર એક જ પર્ણ ઉત્પન્ન થતું હોય તેને આપણે કેવું પર્ણ કહીએ છીએ? સાદું પર્ણ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો પ્રકાંડના ગાંઠના ભાગેથી એક જ પર્ણ ઉત્પન્ન થયું છે અને એના કક્ષ ભાગેથી આવી કક્ષ કલિકાઓ જોવા મળે છે. ઓકે, આ સાદું પર્ણ છે. જ્યારે સંયુક્ત પર્ણની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ જે કાંઈ પર્ણપત્ર છે એની ઉપરની આજે તમને કિનારી જોવા મળે છે. ઘણી વખત પર્ણપત્રમાં આ રીતની કિનારી જોવા મળતી હોય. તમે લીમડાનું પર્ણ જોયું હોય છે, તો લીમડાના પર્ણની અંદર આ રીતે તમે કિનારી જુઓ છો. ઓકે, તો જે કાંઈ પર્ણફલક છે એનો કિનારીનો ભાગ છે, એનું છેદન છે જો મધ્ય શિરા સુધી પહોંચી જાય તો હવે એનું રૂપાંતર શેમાં થશે? પર્ણિકાઓમાં થશે. તો આવી રીતે સૂક્ષ્મ સૂક્ષ્મ ઘણી બધી પર્ણિકાઓ નિર્માણ પામતી હોય છે. ક્યારે આ છેદન છે મધ્ય શિરા સુધી પહોંચે તો એનું રૂપાંતર શેમાં થઈ જાય? પર્ણિકાઓમાં. તો તમે ઘણીવાર જોયું હશે બાવળનું પર્ણ આપણે જોઈએ, અભ્યાસ કરીએ તો આ બાવળની મુખ્ય પત્રાક શાખિત થઈ, ઓકે, એની અંદર તમને
આવી રચના જોવા મળે, પર્ણિકાઓ ગોઠવાયેલી હોય. ક્લિયર? આ રીતે પર્ણિકાઓ ગોઠવાયેલી જોવા મળતી હોય છે. તો એમાં પર્ણિકાઓ શબ્દ યાદ રાખવાનો છે, કેમ કે કક્ષકલિકાઓ જેવી રચનાઓ ઉત્પન્ન થતી નથી. મુખ્ય પત્રાક શાખિત થાય છે અને એની ઉપર આ રીતે પર્ણિકાઓની ગોઠવણી જોવા મળતી હોય છે. આ કોની વાત થાય છે? સંયુક્ત પર્ણની. ચાલો, તો આ જે છે એ મુખ્ય પત્રાક્ષ છે. પત્રાક્ષની ઉપર કોણ ગોઠવાયેલું છે? પર્ણિકાઓ ગોઠવાયેલી છે. તો સંયુક્ત પર્ણમાં શબ્દ કયો યાદ રાખવાનો? પર્ણિકા. જ્યારે સાદા પર્ણની અંદર મુખ્ય પર્ણ જ યાદ રાખવાનું છે. ઓકે, તો આ રીતે તમે તૈયારી કરી શકો. આકૃતિ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે સાદું પર્ણ કયું છે ને સંયુક્ત પર્ણ કયું છે. સંયુક્ત પર્ણમાં તમને ક્યાંય પણ તમને કક્ષકલિકાઓ જોવા નથી મળતી, જ્યારે સાદા પર્ણમાં ગાંઠના ભાગેથી બે સૂક્ષ્મ પર્ણ ઉદ્ભવેલા જોવા મળે છે, જેને આપણે કક્ષકલિકા કહીએ છીએ. આમ તો સંયુક્ત પર્ણને ફરી પાછા બે પેટા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવતા હોય છે રચનાને આધારે. ઓકે, તો આપણે જોઈએ કયા કયા પેટા પ્રકાર છે. તો અહીંયા નામ પણ લખી શકીએ આપણે: પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. તો પીછાકાર સંયુક્ત પર્ણ અહીંયા મેં તમને એક આકૃતિ દોરીને દર્શાવી એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ રીતે પીછા જેવી રચનાઓ જોવા મળતી હશે. પંજાકારનું આપણે જોઈએ તો પીછાકારની અંદર તમે લીમડાનું પર્ણ પણ યાદ રાખી શકો. પંજાકારની અંદર તમે બીલી, શીમળો, ઘણી બધી વનસ્પતિઓ યાદ રાખી શકો. પણ અહીંયા આપણે એની આકૃતિ દોરીએ. મુખ્ય પર્ણદંડની ટોચ ઉપર, ઓકે, પર્ણદંડની ટોચ ઉપર કોણ ગોઠવાતું હોય છે? તો કે પર્ણિકાઓ ગોઠવાતી હોય છે. તો પર્ણદંડની ટોચ ઉપર ઘણી બધી પર્ણિકાઓ ગોઠવાતી હોય અને જે રચના બનતી હોય એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પંજાકાર સંયુક્ત પર્ણ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘણી બધી પર્ણિકાઓ છે. ક્યાંથી ગોઠવાઈ છે? ઓકે, પર્ણદંડના ટોચ પરથી ગોઠવાયેલી જોવા મળે છે. અહીં લખી શકીએ આપણે પર્ણદંડની ટોચ, એના પર ગોઠવાયેલી પર્ણિકાઓ, જેને આપણે કહીએ છીએ પંજાકાર સંયુક્ત પર્ણ. જો મુખ્ય પત્રાક શાખિત થાય ને એની ઉપર પર્ણિકાઓ ગોઠવાય તો પીછાકાર સંયુક્ત પર્ણ, અને જો પર્ણદંડની ટોચ ઉપર પર્ણિકાઓ ગોઠવાય તો પંજાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર સંયુક્ત પર્ણનું ઉદાહરણ છે લીમડો, પંજાકાર સંયુક્ત પર્ણનું ઉદાહરણ છે શીમળો. ઓકે, તો આ વાત હતી પર્ણની. હવે આપણે જોઈએ પર્ણના કેટલાક રૂપાંતરો, પણ એને સમજતા પહેલાં આપણે પર્ણ વિન્યાસ ભણીએ કે પર્ણની ગોઠવણી છે પ્રકાંડના ગાંઠના ભાગેથી કેવી રીતે થયેલી જોવા મળે છે. તો આપણા ટોપિકનું નામ છે ફાઇલોટેક્સી. ગુજરાતીમાં આપણે કહીએ છીએ પર્ણ વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. કોની? તો કે પર્ણોની. તો પર્ણની ગોઠવણી કેવી રીતે પ્રકાંડના ભાગેથી, ગાંઠના ભાગેથી થતી જોવા મળે છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો 3 પ્રકારના પર્ણ વિન્યાસ જોવા મળે. પ્રકાંડના ગાંઠના ભાગેથી 3 સ્વરૂપે આપણને પર્ણો ગોઠવાયેલા જોવા મળતા હોય છે. એમાં પહેલું છે એકાંતરિત પર્ણ વિન્યાસ. ઓકે, એકાંતરિત પર્ણ વિન્યાસ કોને કહેવાય તેની આપણે સમજણ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું સમ્મુખ પર્ણ વિન્યાસ. ઓકે, અને છેલ્લે આપણે જોઈશું ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. તો આપણે આજે 3 પ્રકારના પર્ણ વિન્યાસ ભણવા જઈ રહ્યા છે, અભ્યાસ કરીશું. ચાલો, તો સૌપ્રથમ આપણે વાત કરીએ એકાંતરિત પર્ણ વિન્યાસ એટલે શું? તો કે જે કાંઈ મુખ્ય અક્ષ છે વનસ્પતિની, ઓકે, એના ગાંઠના ભાગેથી, પ્રકાંડની ઉપર ગાંઠો આવેલી છે, એના ગાંઠના ભાગેથી એકાંતરિત રીતે પર્ણ ગોઠવણી દર્શાવતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? અહીં તમે જોઈ શકો છો અગ્રાભિવર્ધી ક્રમમાં આ પર્ણો ગોઠવાયેલા જોવા મળે છે, પણ કેવા? વારાફરતી ક્રમિક રૂપે ગોઠવાયેલા જોવા મળે છે. ઓકે, તો આને કેવું કહેવાય? એકાંતરિત પર્ણ વિન્યાસ. કારણ? તો કે અહીંયા તમે જોઈ શકો છો પ્રકાંડના ગાંઠના ભાગેથી એક પછી એક અનુક્રમિત રીતે પર્ણ ગોઠવણી દર્શાવે છે, જેને આપણે કહીએ એકાંતરિત પર્ણ વિન્યાસ. આવું કોની અંદર જોવા મળે? તો સૂર્યમુખી,
રાઈ અને જાસૂદ આ બધી જ વનસ્પતિઓમાં આપણને એકાંતરિત પર્ણવિન્યાસ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમ્મુખ પર્ણવિન્યાસની વાત કરીએ તો મુખ્ય પત્રાક્ષ છે અથવા તો જે કાંઈ પ્રકાંડ છે, પ્રકાંડના ગાંઠના ભાગેથી સામસામે પર્ણો ઉત્પન્ન થાય છે. પ્રકાંડના ગાંઠના ભાગેથી સામસામે પર્ણો ઉત્પન્ન થતા હોય તો તેવા પ્રકારની ગોઠવણીને આપણે શું કહીએ? તો સમ્મુખ પર્ણવિન્યાસ કહીએ. કેમ? તો કે એક જ ગાંઠના ભાગેથી બે પર્ણો સામસામે ગોઠવણી દર્શાવે છે. તો તમે જોઈ શકો છો આકૃતિ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે પર્ણ છે ગોઠવણી દર્શાવતા જોવા મળે છે. તો એને કહેવાય સમ્મુખ પર્ણવિન્યાસ. આંકડો અને જામફળ જ્યારે તમે જુઓ, એનો અભ્યાસ કરો, આંકડો અને જામફળ નામની વનસ્પતિની અંદર એના તમે પર્ણનો અભ્યાસ કરો તો ગાંઠના ભાગેથી બંને પર્ણો સામસામે દેખાશે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે સમ્મુખ પ્રકારનો પર્ણવિન્યાસ જોવા મળે છે. ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડના ગાંઠના ભાગેથી ઘણા બધા પર્ણો છે ગોઠવણી દર્શાવતા હોય તો એને આપણે કેવા કહીએ છીએ? ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. અહીં તમે જોઈ શકો છો પ્રકાંડના ગાંઠના ભાગેથી ઘણા બધા પર્ણો છે નિર્માણ પામે છે. એક કરતાં વધારે પર્ણો માત્ર પ્રકાંડના ગાંઠના ભાગેથી નિર્માણ પામતા જોઈ શકો છો તમે. તો આ કોનું ઉદાહરણ છે? ભ્રમિરૂપ પર્ણવિન્યાસનું. ચાલો, ક્લિયર? તો આપણે એના ઉદાહરણ પણ લખી શકીએ. લાલ કરેણ, સપ્તપર્ણી, આ બધી વનસ્પતિઓમાં ગાંઠના ભાગેથી ઘણા બધા પર્ણો ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આકૃતિના આધારે પણ તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. ક્લિયર? ચાલો, તો પર્ણવિન્યાસના મુખ્ય 3 પ્રકાર: એકાંતરિત, સમ્મુખ, ભ્રમિરૂપ. એકાંતરિત પર્ણવિન્યાસમાં ગાંઠના ભાગેથી એક પછી એક પર્ણ ગોઠવાય છે: સૂર્યમુખી, રાય અને જાસૂદ. સમ્મુખ પર્ણવિન્યાસમાં આંકડો અને જામફળ. ભ્રમિરૂપ પર્ણવિન્યાસમાં લાલ કરેણ અને સપ્તપર્ણી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પર્ણના વિશિષ્ટ રૂપાંતરોની. પર્ણ છે માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે નથી સંકળાયેલું. તો આપણને પ્રશ્ન થાય પર્ણના બીજા કયા કાર્ય હશે? તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ પર્ણના રૂપાંતરણો અથવા તો પર્ણના વિશિષ્ટ રૂપાંતરો. આપણે જેવી રીતે મૂળના વિશિષ્ટ રૂપાંતરોનો અભ્યાસ કર્યો, પ્રકાંડના વિશિષ્ટ રૂપાંતરોનો અભ્યાસ કર્યો, એવી રીતે હવે આપણે પર્ણના રૂપાંતરણોનો અભ્યાસ કરીએ. તો વટાણાની અંદર તમે જોયું હશે, ખાસ કરીને વટાણા જેવી વનસ્પતિની અંદર પર્ણસૂત્ર નિર્માણ પામતા હોય છે. આ પર્ણસૂત્રની મદદથી પોતે આરોહણ કરે છે. કેમ કે એનું પ્રકાંડ છે નબળું છે, તો આધાર આસપાસ વીંટળાઈને પર્ણસૂત્ર દ્વારા એ પોતે વેલ જેવું નિર્માણ થાય છે. તો પર્ણસૂત્ર છે આરોહણમાં મદદરૂપ બને છે. એવી જ રીતે આપણે બીજી એક વનસ્પતિ જોઈએ, રક્ષણ આપતી વનસ્પતિ. તમે થોર જોયો હશે, થોર, ફાફડા થોર. તો થોર જેવી વનસ્પતિની અંદર જે કાંઈ પ્રકાંડ છે એના પર્ણ છે, પર્ણની સપાટી ઉપર કાંટા ઉગતા હોય છે. તો પર્ણકંઠ આપણે જેને કહી શકીએ. તો પર્ણકંઠ દ્વારા પોતે શું કરે છે? રક્ષણ પ્રાપ્ત કરે છે. રણ પ્રદેશમાં ખાસ કરીને તમને થોર જોવા મળે તો પર્ણની સપાટી ઉપર તમે જુઓ તો ઘણા બધા કાંટા જેવી રચના હોય છે. આ કાંટા જેવી રચનાની મદદથી પોતે શું કરે છે? રક્ષણ પ્રાપ્ત કરે છે. આ રક્ષણ માટે પર્ણની રચના જોવા મળતી હોય છે. હવે આપણે વાત કરીએ ઓસ્ટ્રેલિયન બાવળ. તમે કદાચ પ્રથમવાર પણ નામ સાંભળતા હશો. ઓસ્ટ્રેલિયન બાવળ જેવી વનસ્પતિની આપણે વાત કરીએ તો એનો પર્ણદંડ છે એ ખરેખર પર્ણ જેવું કામ કરે છે. એટલે કે ખોરાક સંશ્લેષણનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતે ખોરાક બનાવે. એનો પ્રકાંડ છે એ પોતે લીલો છે, ચપટો છે, નળાકાર દંડ, લાંબા દંડ જેવી રચના ઉત્પન્ન થાય છે. એનો પર્ણદંડ છે એ દાંડીપત્ર નિર્માણ કરે છે અને આ દાંડીપત્ર દ્વારા પોતે ખોરાક નિર્માણ કરે છે. તો ઓસ્ટ્રેલિયન બાવળમાં દાંડીપત્ર યાદ રાખવાનું છે. કારણ તો કે એની અંદર બહુ સૂક્ષ્મ પર્ણ, ઓછી માત્રામાં પર્ણો ઉત્પન્ન થાય છે. એના પર્ણ નાના છે.
તો પોતે ખોરાક સંશ્લેષણ નથી કરી શકતા, ઓછું કરે છે. તો પોતે ખોરાકને પહોંચી વળવા માટે શું કરે છે? તો કે પર્ણદંડનું રૂપાંતર દાંડીપત્રમાં થતું હોય છે. આ દાંડીપત્ર દ્વારા પોતે ખોરાક સંશ્લેષણ કરે છે અને પોતાનું વૃદ્ધિ પામે છે. ચાલો હવે આપણે વાત કરીએ કીટભક્ષી વનસ્પતિની. ખાસ યાદ રાખજો, જેવી રીતે આપણે રક્ષણની વાત કરી, આરોહણની વાત કરી, દાંડીપત્રની વાત કરી, એવી રીતે હવે આપણે કીટભક્ષી વનસ્પતિ જોઈએ. મુખ્યત્વે કીટકોનું ભક્ષણ કરનારી વનસ્પતિ છે. કળશપર્ણ છે, ઓકે, અર્કજ્વર છે. આ બધી વનસ્પતિઓ શું કરે છે? તો કે આ વનસ્પતિઓ બધી છે કીટકોનું ભક્ષણ કરવા સાથે સંકળાયેલી છે. તમે કદાચ કળશપર્ણ નામની વનસ્પતિ જોઈએ છે, કૂવો હોય, ઓકે, તો કૂવે ઘણી વખત આવું લટકતો એક ભાગ જોવા મળતો હોય છે. કળશ જેવી એની રચના હોય છે. જ્યારે કીટક અંદરની તરફ દાખલ થાય છે તો આ પર્ણ જેવી રચના છે બીડાઈ જતી હોય છે અને કીટક ગુંગળામણને લીધે મૃત્યુ પામતું હોય છે. તો આ કળશપર્ણ નામની વનસ્પતિ છે. તો આવી તમને વનસ્પતિઓ છે ગામડે, ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે, કીટભક્ષી વનસ્પતિ. અર્કજ્વર છે, કળશપર્ણ છે, જેના ઉદાહરણ છે. અને છેલ્લે આપણે ખોરાક સંગ્રહની વાત કરીએ, ડુંગળી લસણની. તો ડુંગળી અને લસણ જેવી વનસ્પતિઓની આપણે વાત કરીએ તો એના પર્ણ છે આવરક પર્ણતલ નિર્માણ કરે છે, ઓકે. આ પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે. તો આ વિશિષ્ટ રચના છે, પર્ણની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. તો આ ઘણા બધા વિશિષ્ટ રૂપાંતરણો છે પર્ણની અંદર જોવા મળતા હોય છે, જે આરોહણમાં ભૂમિકા ભજવે છે. રક્ષણ, દાંડીપત્ર તરીકે, કીટભક્ષી તરીકે, ખોરાક સંગ્રહ, જુદા જુદા સ્વરૂપે પર્ણ છે એના રૂપાંતરણો દર્શાવતું જોવા મળે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીએ શેના માટેની કરી, તો આપણે એમ કહી શકીએ કે પર્ણ કેવી રીતે ક્યાં જોવા મળે છે, પર્ણના પ્રકારો કેટલા, પર્ણ કેવી રીતે ગોઠવણી દર્શાવે છે ગાંઠના ભાગેથી, જે કાંઈ પર્ણ વિન્યાસ છે કેવી રીતે જોવા મળે છે, અને પર્ણના વિશિષ્ટ રૂપાંતરણો શું છે તેના વિશે આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. હેવ એ નાઇસ ડે, ગુડ ડે.